તો જય માતાજી મારા યુટ્યુબ ફેમિલીને બધાને। તો આજે અમે લઈને આવી ગયા છીએ નવો વ્લોગ, તો તમે જોવાનું ભૂલતા નહીં ને કમેન્ટ લાઈક કરવાનું ના ભૂલતા। તો આ જો અમારે થાકી ગયા છે, આજ તો ચમ થાકીને હો જાતો અલા ગાંધીનગર જતા હતા તો હેરાન થઈ ગયા। એક ભાઈ એક મળી ગયો તો મને ગાંડો, હા કે મારા અહીંયા પથરો લઈ હામ હતો કે ભોડો ફોડી નાખો એવું કહેતો હતો। તે તમે વિતાડ્યો હશે તો એવું કહેતા હોય ને કોઈ કે ના, એટલે ખાવા બેઠા હતા ને એક ભાઈબંધ છે ને અમારો મિત્ર, એમને વળી શીખર શું કીધું તે રોડો લઈને તૈયાર થઈ ગયો મારવા સારું। પૈસા પાછા આટલા બધા બતાવ્યા કે પૈસા લે કે મુખે ખવડાવી દો, યાર નહીં ખાવું પછી તો જા। તે અમારે ભાઈબંધ હતા તે ધોકો લઈને બહારથી અંદરથી દુકાનમાંથી ધોકો લઈને આવી ગયા। તે કે ફોડો ફોડી નાખો, કે તારો ફોડો ફોડી નાખો। એમાં જ મગજ પાકી ગયું હે, આઈને કંટાળીને બેસી ગયા હતા। નાસર સારું જતા અહીંથી હેડ્યા ને તાર તો વળે ચેવા થઈને ગયા હતા ને આયા તો ઢીલા ટસ થઈ ગયા છે। તો ઢીરાશ થઈ જવું પડે ને તમે શૂટ કરવાનું ચાલુ રાખો ને હું ને રસોડું બનાવવા જવું ને હાથના વાગી ગયા છે 4, એટલે આપણે ખાવા બનાવવું જ પડશે ને કે શું આવે ખબર છે ને ગોળે શું આવે અત્યારે વધારે ચોમાસે તો બધાને ખબર જ હશે, જાણા જાણા જીવડા એમાં મરી એમાં આવે ને એટલે ખબર જ ના પડે કે શું કંદા। કાલે વ્લોગ નતો આવ્યો એનું કારણ એ હતું કે આપણે જતા રહ્યા ગાંધીનગર, એટલા માટે કાલે તમને વ્લોગ નતો આવ્યો બરોબર। તો તમે આજે અમારો વ્લોગ આવ્યો છે તો જોઈ લ્યો અને સપોર્ટ કરો છો તો કરતા રહેજો। બહુ કંટાળો આવ્યો તો મને તમે ના લઈ જા। ચા નતા લઈ જા બકા? ગાંધીનગર તારા હું લેવા આવું હતું ફરવા ફરવા, બોલે ફેર હું નતા લઈ ગયો તને બકા। અને જો અમારે આ પૂજા છે ને એને સવારને પાછળ થઈ ગઈ હતી કે મારે આવવું છે, એટલે અમે લેવા ના રહ્યા, એટલે એ મારા ઉપર ગુસ્સે થઈ ગઈ છે, બહુ રિસાળી છે। અને અમારા ઢબુ અત્યારે એને ફોલાઈ અને ખીચડી ખવડાવવાનું કામ કરે છે। નહીં ખાધું પૂજા? નહીં ખાધું બકા? ચમ નતું ખાધું? એમાં એટલી બધી કાઈ નથી, પણ તમે વિડીયો બનાવીને આયા ને એટલે વિડીયો જોઈ ગઈ ને એટલે બહુ કાઈ થી મને મારવાનું ચાલુ કરી નાખ્યું કે તે મને ચમ ના જવા દી। એને છે ને સવારે વહેલી વહેલી ફોહલા બીજી દુકાને મેળ દીધા ઠંડા પણ લેવા ને તમે જતા રહ્યા, એટલે એવું કર્યું। એને ફેર બકા લઈ જવાની હો, પણ એને આપણે જવાનું નહીં। માતાજીને પ્રાર્થના કરો કે હવે આપણે જવાનું ના થાય, રેડી? અને કદાચ જવાનું થાય તો હું તને લઈ જઈશ, રેડી ને? ગરમ ગરમ હે એમ તો તો હાથે ખાઈ તો ઢબુ આપણે હવે તો ખાવાનું કરે અને એ હાથે ખાઈ લે છે। રાખવાનો છે કઠિન ખીચડીનો પ્રોગ્રામ। શાનો પ્રોગ્રામ રાખવાનો છે? કઠિન ખીચડી અને ગવાની રોટલી છાશ કાઈ છે ને એટલે એવું બોલે છે કે વઘારેલ ખીચડો, રેડી? હા લ્યો હવે ખા મોજો ખીચડી બન। તો આમ તો એવો વિચાર કર્યો તો કે ખાવાનું બનાવી દઉં, પણ તો આને છે ને આજ છે ને વ્લોગ બનાવવાનું હોતું નહીં, અમે કાલે વ્લોગ નાખ્યો નથી, એટલે આજે તો વ્લોગ બનાવવો જ પડશે। અને જેમ કે ગાંધીનગર જઈને આવ્યા છે ને એટલે અહીંયા તો પથરાનો યાદ આવે છે। આજ તો આખી રાત સપનામાં એવું લો ગાડો છે ને પથ્થર જ મારવાનો છે તમને, અને મારશે જ 101%। તમે છે ને સપનું આવે ને તો કહે દો હો, જેમ કે જ્યાદા ને હોટલમાં ખાવા એટલે બચારા ખવડાય નહીં હોય એટલે પછી પથ્થરો જ મારે। એટલે પણ કાય થયેલો તો અમે તો એમને 10 રૂપિયા આલવાનું કર્યા હતા। વરસાદ નહીં ચાલુ ને એટલે પેલી કુંડી ઉપર ચડી અને આપણે આખા ખેતરનો નજારો દેખવાનો હો। તો આમ તો ખાસ છે ને અમારી પૂજા બેન ને આજ મોડ નથી, ચમ નહીં મોડ પૂજા? તને ચા નજર લઈ ગયા? ચમ ઉગાઈ એ છે ને ચોખ્ખે ચોખ્ખું કહેતી નહીં કે મને રીસ ચડી છે ગાંધીનગર નતા લઈ ગયા, એટલે એવું નહીં કહેતી। શું કહેતી ખબર? મને ઊંઘ આવે છે। અને એક છે ને ગાંધીનગર થઈને આવે હેરા, પણ અહીંયા કંટાળો નહીં આવ્યો ને તો હું તમને બતાવી દીધું ચા ક્ષેત્રમાં ફરવા જાશે। એવું કહેતા હતા કે કંકુડીઓ જેટલી ઉગી છે ને જેટલી નહીં ઉગી તે હું જોઈ આવું। હેડ તો થોડી દે પાછું હું આવું તાર પાછા ને પાછા રાગે રાગે હો, મકોડા બહુ નીકળ્યા કઈડે નહીં તો બહુ અધેર તો હોય ને અમારે પૂજાબેન બી ગયા ને આપણે તો સડી ગયા ઠેસ કોડીએ। આ દો સાયકલ અને આમ શું કહેતા હતા હાલ કે થાક લાગે છે ને હવે ચમ સાયકલ લઈને આવ્યા? થોડી નાટક ખવડાવો તો એ કંટાળી સવારે રીસી પડેલી છે મારા ઉપર, એટલા માટે એવું હું તો ના દેહાર તો પાછી કાઈ થઈ જાય। અમે એક આટો મારીને પાછા આવીએ ખેતર હમાદીને। અત્યારે થડી ગયા હા આપણે, અને પૂજાને લાગતી હતી બીક એટલે અહીંયા છે ને પપ્પા સાયકલમાં ફેરવા લઈને જાય રા। પૂજા બાય બાય તો અને આ છે આપણા ખેતરનો નજારો। આ બાજુ આવી દીધી છે જાર, ઉગીને આવડી આવડી થઈ છે, હજુ તો ઘણા દિવસ થયા નહીં ને આ બીજા બધા ખેતર છે ને પલાવ મારીને મેળ દીધા છે,
એટલે આમાં બાબાના છે સકરિયા કંકુડા વેણ દો વધાર શાક થાય એટલા લઈને આવજો અત્યારે કઢી બનાવવાની છે અને પૂજાની આટો ખાઈને વળતો થઈ ગયા પૂજા છે લપસી ના થાય શેડામાંથી નાખ પૂજાને મોડ મરી જાય બચે રાજી થઈ જાય એવું રાજી થઈ જાય એટલે ભગવાનનો રૂપ કહેવાય પાછા છોકરો રાજી રહે ને તેમાં આપણે રાજી રહેવાય હવે બંધ થઈ જાવ સવારે કેટલી રોઈ ખબર તમને હવે ખાવાનું કર એટલે ગાડે નહીં ખાવા દીધું હવે ખાવાનું કર હોટલમાં જતા ને ગઢા કન ખાવા તો એ તો એવું કહે છે કે હવે રાંધવાનું કર ને વાગી ગયા છે 1:30 તો આજ તો છે ને મૂડ એટલો બધો રાંધવાનો જ છે જ નહીં કંટાળો આવે છે એટલે મસ્ત હવામાં જોઈ અને આપણે સડી જાય ઠેઠું હજ ઉપર અને આપણો હજ છે પાણીનો બોર ચાલુ થાય ને એટલે ડાયરેક્ટ કાંઈ પાણી આવે છે તો હવે આપણે જઈ અને રાંધવાનું ખીચડી તો બનાવી દીધી છે તમને બતાવી દીધી છે આગળ તો હવે બનાવવાની છે કઢી અને લીલા મરચાં બનાવવાના છે અને ઘઉંની રોટલી ચલો હવે આપણે ઉતરી જઈએ ને છે બને રહેજો અમારા વ્લોગમાં અને ક્યાંથી જોવો છો અને કેવા લાગે અમારા વ્લોગ તમે કમેન્ટ કરવાનું રાખજો કમેન્ટ ખાસ આવતી નથી લાઈકો તો આવે છે પણ કમેન્ટ નહીં આવતી તો કમેન્ટ કરો તો અમને પણ મૂડ રહે તમે ક્યાંથી જોવો છો અને તમે શું કામ કરો છો એ પણ કહેજો અને કેવો વરસાદ છે કે નહીં તમારે એ પણ કહેજો અમને ને કે અમારે તો કાલે થોડા સાંટા આવ્યા હતા ને આજ તો બિલકુલ આવ્યા જ નથી ને ગાંધીનગરમાં તો એવું કહેતા તારે જતા ને પપ્પાની એટલે કે ચાલુ હતો વરસાદ તો હવે છે ને આપણે પેલું નેચું ઉતરવાનું કરવું પડશે રાગે ને આટલું નેચું હે જુઓ તો હવે આપણે ઉતરી જઈએ નેસા ફટોફટ તરતો તો થડી ગયા પણ માતાના ઉતરતો તો બીક લાગે છે ને એવી આમ તો કેટલું નેસું દેખાય ખબર આ ઉપરથી તો મસ્ત ફેક્ટરી દેખાય છે યાદ તો તમને બતાવી દઉં અમારી ઘરની સામે જ છે ફેક્ટરી એક વ્લોગમાં બતાવી હતી ને આજે પણ બતાવી દઉં ચમ કે હવામાનની મસ્ત દેખાય છે ને એટલી તો સામે ફેક્ટરીઓ દેખાય છે તમને હું બતાવી દઉં થોડો ઝૂમ કરવો પડશે એના માટે ચમ કે 2-3 ક્ષેત્ર છે ને જો આ છે ફેક્ટરીઓ સામી જ ગોડાઉન છે ફેક્ટરી એટલે કે માલ ટ્રાન્સફર થાય ને એવું બધું ગાડીઓ આવે મોટી મોટી આ છે અમારાથી નજીક જ છે અહીંથી જો ઉપર ચકડો ફરવાનું ચાલુ છે એ પણ અવાજ કદાચ તમને નહીં સંભળાતો હોય ને કે અમને તો સંભળાય છે પણ તમને કદાચ નહીં આવતો હોય અવાજ ચકલાએ તો એમના માળામાં જવાનું ચાલુ કર્યું તો હવે આપણે જવું પડશે આપણા માળા એના કુલા કંટાળે આવ્યા છે ને તો પાછી પેલી ગાડાની રીત બધી મારામાં કાઢી નાખશે એટલે એનાથી આપણે ઉતરી જઈએ હવે નેચા ચડવાની તો બહુ મજા આવતી પણ ઉતર તો બહુ કાઠું પડે હેરું તો આપણે ઉતરી ગયા તો જય માતાજી તો બન્યા રહેજો અમારા વ્લોગમાં અને ફરી મળીશું આવતા વ્લોગમાં જય માતાજી